હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આજે આપણે શીખીશું દ્વિપરિમાણમાં વેગ. આગળના જે લેક્ચર છે તેમાં આપણે જોયું હતું કે દ્વિપરિમાણમાં કણનું સ્થાનાંતર કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. કણનું દ્વિપરિમાણમાં સ્થાનાંતર આવું જોયું હતું કે ધારો કે કોઈ આપણે યાદ છે R1 અને R2 લીધું હતું કે કઈ t સમયે R1 સ્થાન છે, t2 સમયે એનું R2 સ્થાન છે. આપણે ફરીથી રિપીટ કરીએ. દાખલા તરીકે આપણો આ કાર્તેજીય યામ સમતલ, એ કાર્તેજીય યામ સમતલમાં આ હતું આપણું x y એક્સિસ અને આ x એક્સિસ. દાખલા તરીકે આપણે આમાં એવું જોયું હતું કે કોઈ t1 સમયે કણનું સ્થાનાંતર આપણને સ્થાન મળતું હતું R1. ધારો કે t1 સમયે કણનો સ્થાન સદિશ R1 છે અને તેને કાર્તેજીય સ્વરૂપ આખું નીચે હું લખું છું કે t1 સમયે સ્થાન સદિશ શું છે? સદિશ R1. એને કાર્તેજીય યામ છે x1 i કેપ વત્તા y1 j કેપ. અને કણ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એટલે કે t2 સમયે ક્યાં પહોંચે છે? t2 સમયે કણ, ધારો કે t2 સમયે કણનો સ્થાન સદિશ R2 છે અને R2 આપણને આપેલું છે x2 i કેપ વત્તા y2 j કેપ. તો આ બે આપણે સ્થાન સદિશ છે. તો આપણે જોઈએ કે t1 સમયે કણ ક્યાંક અહીંયા છે. ધારો કે R1 જેટલી લંબાઈ હોય અને આ સદિશ R1 થઈ ગયો. અહીંયા કણનું સ્થાન, આ બિંદુ P લઈએ આપણે. કણનો ગતિપથ આપણે આવી રીતે દર્શાવીએ. ધારો કે આ કણનો ગતિપથ છે, આ બિંદુ થઈ ગયું આપણું P. અને ડેલ્ટા ટી જેટલા સમયગાળા બાદ આ સ્થાન સદિશ આપણો R1 P બિંદુએ. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળા બાદ એટલે કે t2 સમય થાય છે ત્યારે કણનો સ્થાન સદિશ R2 આવો કંઈક મળે છે. ધારો કે અહીંયા છે કણનો સ્થાન સદિશ R2, આ R2, આ થઈ ગયો આપણો R2 અને આ બિંદુ થઈ ગયું આપણું Q. આ બિંદુ થઈ ગયું Q. હવે તમે અહીંયા R1 ને બદલે R1 R2 લીધું છે એને બદલે R અને R ડેશ પણ લખી શકીએ. R ની જગ્યાએ આપણે આવું લખીએ કે R છે અને આને R ડેશ કહીએ અને આપણે R ડેશ કહીએ તો અહીંયા x y લખવું પડે અને x ડેશ y ડેશ લખવું પડે. પણ સરળતા એમાં પડશે કે આપણે R1 R2 લખીએ તો સરળ પડશે. y ડેશમાં ખબર નહીં પડે ડેશ કર્યો કે નથી કર્યો. એટલા માટે મેં નહીંતર આપણી બુકમાં NCERTની બુકમાં ડેશ વાળું આપેલું છે. તો આપણે આને પણ આપણે R1 R2 થી કહીએ તો સરળ રહેશે. આપણે આને કહીશું R1 તેનો સ્થાન x1 y1, R2 x2 y2. આ બંને સદિશ આપેલા છે. કણ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં P થી Q જેટલું સ્થાનાંતર કરે છે. તો એ સ્થાનાંતર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં સ્થાનાંતર કેટલું થાય? તો આપણે આ P અને Q ને જોડી દો તો આ શું મળે આપણને? ડેલ્ટા R સદિશ કે જે લંબાઈ છે ડેલ્ટા R નું મૂલ્ય આપશે અને આ જે દિશા છે P થી Q તરફ એ સ્થાનાંતરની દિશા થશે. તો આપણને સ્થાનાંતર મળશે. સ્થાનાંતર આપણે લખી શકીએ સ્થાનાંતર ડેલ્ટા R બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1. આવું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. સ્થાનાંતર સુધી તમને બધાને ખબર છે. ડેલ્ટા R બરાબર R2 માઇનસ R1. તો હવે સ્થાનાંતર જે દિશામાં થાય એ દિશામાં તેનો વેગ મળે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ કે જે દિશામાં સ્થાનાંતર હશે એ જ દિશામાં એનો વેગ હશે. તો અહીંયા જે આપણને P થી Q દરમિયાન અથવા તો ડેલ્ટા ટી જેટલો સમયગાળો છે, ધારો કે T1 અને T2 બરાબર આવું મળે છે. T2 માઇનસ T1 બરાબર ડેલ્ટા ટી છે. તો કે આ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં સ્થાનાંતર કેટલું કરે છે? ડેલ્ટા R જેટલો. તો એનો સરેરાશ વેગ કેટલો હશે?
તો આપણે સ્થાનાંતર ખબર છે ડેલ્ટા આર, સમયગાળો ખબર છે ડેલ્ટા ટી, તો એનો સરેરાશ વેગ કેટલો હશે? તો આપણે સરેરાશ વેગ દર્શાવવો હોય તો લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર શું થશે? તો કે સ્થાનાંતર તેના છેદમાં ડેલ્ટા ટી સમયગાળો. પરંતુ આપણે સ્થાનાંતર કેવું મળતું હતું? ડેલ્ટા આર. તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે ડેલ્ટા આર કેવું મળતું હતું? તો કે ડેલ્ટા આર આવું હતું. ડેલ્ટા આર બરાબર કાર્તેજીય સ્વરૂપમાં આપણને ખબર છે ડેલ્ટા આર બરાબર x2 માઇનસ x1 આઈ કેપ વત્તા y2 માઇનસ y1 જે કેપ. અહીંયા આપણે ડેલ્ટા આગળ જોયું હતું કે આવું મળતું હતું. આ આઈ કેપ અને આ થઈ ગયો આપણો જે કેપ. x2 માઇનસ x1 આઈ કેપ, y2 માઇનસ y1 જે કેપ. અને આપણને આ રીતે દર્શાવતા હતા કે ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. આપણે આવું દર્શાવતા હતા ડેલ્ટા આર બરાબર, જ્યાં ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 છે અને ડેલ્ટા વાય બરાબર y2 માઇનસ y1 છે. તો સરેરાશ વેગને આપણે આ રીતે દર્શાવી શકીએ. ડેલ્ટા આર આપણી પાસે આ રીતે છે, તો સરેરાશ વેગને કેમ લખી શકીએ? તો કે સરેરાશ વેગ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય જે કેપ. ડેલ્ટા આરની જગ્યાએ હું કિંમત મૂકું છું, છેદમાં તો ડેલ્ટા ટી છે, તો આપણે સરેરાશ વેગને આ રીતે દર્શાવી શકીએ કે ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી આઈ કેપ વત્તા ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા ટી જે કેપ. આ થઈ ગયો આપણો સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું જે દ્વિપરિમાણમાં સ્વરૂપ છે તે આપણે આ રીતે દર્શાવી શકીએ કે ડેલ્ટા એક્સના છેદમાં આઈ કેપ વત્તા ડેલ્ટા વાયના છેદમાં જે કેપ. આ તો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ, કે દ્વિપરિમાણમાં સરેરાશ વેગ આપણે આ રીતે મેળવી શકીએ. પરંતુ તાત્ક્ષણિક વેગ પણ આપણે જોવો પડશે દ્વિપરિમાણમાં, કે તાત્ક્ષણિક વેગ કઈ રીતે મેળવી શકીએ. અહીં સરેરાશ વેગ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ વત્તા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેપ મળે છે, તેને આપણે હવે વ્યવસ્થિત સ્વરૂપે દર્શાવી શકીએ. તો કે સરેરાશ વેગને આપણે શું કહીશું? વી બાર બરાબર આ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી છે, એને આપણે વેગમાં આ એક્સ ઘટક થશે એનો આઈ કેપ વાળો છે, તો સરેરાશ વેગનો એક્સ ઘટક વી એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી થશે એનો વાય ઘટક વી વાય જે કેપ. તો આપણી પાસે અહીંયા એક સરેરાશ વેગનું સૂત્ર મળી ગયું કે વી બાર બરાબર વી એક્સ આઈ કેપ વત્તા વી વાય જે કેપ. તો ખરેખર શું છે? તો કે વેગનો એક્સ ઘટક વત્તા વેગનો ઝેડ ઘટક. તો આ વેગના ઘટકો કઈ રીતે હશે વિદ્યાર્થી મિત્રો? વેગના ઘટકો કઈ રીતે હશે? હજી તો આપણે સરેરાશ વેગ જોયું, તાત્ક્ષણિક વેગ જોઈએ તો વધારે સ્પષ્ટ થશે. પરંતુ આ વી બાર બરાબર વી એક્સ આઈ કેપ વત્તા વી વાય જે કેપ એટલે તો કે વેગનું આ વેગને આપણે એ રીતે ધારવો પડે, કોઈ દિશામાં વેગ થઈ રહ્યો છે અથવા કોઈ દિશામાં કોઈ કણનો વેગ છે, તો એ વેગના બે ઘટકો એટલે કે બે પરસ્પર લંબ દિશામાં, માનો કે વેગ આ દિશામાં છે, એના પરસ્પર બે લંબ ઘટકો કેવા થશે? આવા. આ વાય ઘટક અને આ આપણો એક્સ ઘટક. આ વી એક્સ આ દિશામાં છે, વી વાય આ દિશામાં હશે. આટલું ક્લિયર છે. આનો મતલબ કે આ વેગને આપણે કોઈ કણને જો આ દિશામાં વેગ આપીએ એને બદલે આ દ્વિપરિમાણમાં છે, તો વેગને આપણે દ્વિપરિમાણમાં એવી રીતે વિચારી શકીએ કે એક આ દિશામાં એક પરિમાણમાં અને એને લંબ બીજું આ એક પરિમાણમાં. બંને આ વેગ તો બંને વી એક્સ એક પરિમાણમાં છે, આ વી વાય પણ એના અલગ એક પરિમાણમાં છે, વી એક્સ પણ એક પરિમાણમાં છે. તો કે આ વેગને આપણે જે દ્વિપરિમાણમાં છે તેને બે સ્વતંત્ર આને અનુરૂપ આપણે કેમ આના ઘટકો આગળ જોયું કે આના ઘટકો કઈ રીતે મળે, તો કે આના જો બે ઘટકો મળતા હોય તો કે વી એક્સ અને વી વાય, તો વીને બદલે આ જે વી છે સદિશ એવરેજ સરેરાશ વેગ સદિશ વી એટલે કીધું કારણ કે વેગ સદિશ હોય એટલે, તો કે આ વેગને આપણે તેના બે બે અનુરૂપ ઘટકો એટલે કે આ વેગને બદલે બે પરસ્પર લંબ દિશામાં સ્વતંત્ર રીતે આ પોતાની રીતે ઘટક
છે, આ પોતાની રીતે છે, આને ને આ બંનેને કોઈ રિલેશન છે નહીં. બે સ્વતંત્ર રીતે એક પરિમાણમાં ગતિ થતી હોય ને પરસ્પર લંબ દિશામાં, તેવી રીતે પણ આપણે આ વેગને વિચારી શકીએ. સ્વતંત્ર રીતે બંને એક પરિમાણમાં જ છે, પરસ્પર લંબ દિશામાં ગતિ થતી હોય તેવી રીતે આ વેગને આપણે વિચારી શકીએ. કાં તો દ્વિપરિમાણમાં લઈએ અથવા એને આપણે બે પરસ્પર લંબ દિશામાં એક પરિમાણમાં ગતિ વિચારી શકીએ. આ થઈ ગયો આપણો સરેરાશ વેગ, એનો આ એક્સ ઘટક, આ વાય ઘટક. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ જાણો જ છો તમે કે આ તો આપણો એટલું એવરેજ સ્થાનાંતર હતું કે દરેક બિંદુએ આનો વેગ અલગ અલગ હોઈ શકે. એવું નથી કે ડેલ્ટા ટી જેટલા સંપૂર્ણ સમયગાળો છે એમાં એનો વેગ આટલો જ હશે, વી બાર જેટલો. વચ્ચે ક્યાંક વેગ વધી પણ જાય, વચ્ચે ઘટી પણ જાય. પણ અહીંયા આપણે જે ડેલ્ટા આર લીધું છે એ શું છે? ખરેખર સદિશ ખરું, પણ એ ખરેખર શું છે? ડેલ્ટા આરનું મૂલ્ય તો કે કુલ સ્થાનાંતર છે, સરેરાશ ટૂંકમાં પ્રથમથી અંતિમ બિંદુ વચ્ચેનું અંતર છે. પછી વચ્ચે આમ પણ ક્યાંક વળી ગયો આ વેગ. માનો કે આ કણ આમ ગતિ કરે, પછી આમ ગતિ કરે, પછી આમ આવે ને પછી અહીંયા પહોંચે પાછો. અહીંયાથી એ થી બી સુધી પહોંચવામાં ક્યારેક અહીંયા એની સ્પીડ વધુ પણ વેગ વધી પણ જાય, અહીંયા ઘટાડે પણ, અહીંયા વધે પણ, વચ્ચે ગમે એમ થતું હોય. પરંતુ આપણે તો એથી બી સુધી પહોંચવાનો સમયગાળો અને એથી બીનું સ્થાનાંતર એ રીતે સરેરાશ વેગ મેળવ્યો. તો એનો તાત્ક્ષણિક વેગ મેળવવો હોય તો આપણને ખબર છે કે આ બંને સ્થાન સદિશો છે. ડેલ્ટા ટી ખૂબ જ નાનો કરી દો એટલે સૂક્ષ્મ સમયગાળામાં અહીંયાથી એટલું બધું સ્થાનાંતર નહીં કરે, સૂક્ષ્મ સ્થાનાંતર કરશે. અને સૂક્ષ્મ સ્થાનાંતરની દિશા એ પરિણામી જે તાત્ક્ષણિક વેગની દિશા મળશે. તો આપણને ખબર છે કે જ્યારે તાત્ક્ષણિક વેગ મેળવવો હતો આપણે, એક પરિમાણમાં ગતિ હતી જે સુરેખ પથ પર ગતિ, જેને એક પરિમાણમાં ગતિ પણ કહી શકીએ. તો ત્યારે શું કરતા હતા? તો કે ત્યારે કણના બે સ્થાનને, એટલે કે કણના બે સ્થાનની નજીક લાવવા માટે આપણે શું કરતા હતા? તો કે કણનું જે સ્થાનાંતર થતું હતું જે સમયગાળામાં, એ સમયગાળાને શું કરતા જતા હતા? નાનો સમયગાળો નાનો કરતા જઈએ તો R1 અને R2 જે PQ લંબાઈ મળે છે એ નાની થતી જાય. તો આપણે જોઈએ કે સમયગાળો પહેલાં નાનો કરીએ થોડોક. તો આ તાત્ક્ષણિક વેગ મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે સમયગાળો નાનો કરવાનો છે. આને તમે ધારી લો આ વાય ઘટક, સોરી આ એક્સ એક્સિસ હજી આપણે દર્શાવી દઈએ, અહીંયા જ લખી દઈએ. આ વાય, આ એક્સ, ને હજી અહીંયા જ એક દર્શાવી દઈએ, વાય અક્ષ, એક્સ અક્ષ. આપણે શું કરવાનું છે? ખૂબ જ આ ડેલ્ટા ટીને ઘટાડતો જવાનો છે. ડેલ્ટા ટી જેમ ઉપરથી નીચે તરફ આવીએ, અહીંયા આપણે ડેલ્ટા નીચે ઉપરથી નીચે, તો કે ડેલ્ટા ટી ઘટાડતા નીચે હું આલેખ દર્શાવું એ પ્રમાણે આપણને આલેખ મળશે. ડેલ્ટા ટી ઘટાડીએ તો શરૂઆતમાં આપણો આ ડેલ્ટા ટી છે. હવે હું ડેલ્ટા T1 કરી દઉં. આ ડેલ્ટા ટીને ઘટાડીને કંઈક આપણે ડેલ્ટા T1 કરી દઈએ. ધારો કે આપણો કણનો ગતિપથ આવો છે, કણનો ગતિપથ આવો કંઈક છે. એ જ ગતિપથ અહીંયા આપણે દર્શાવીએ અને એ જ ગતિપથને અહીંયા દર્શાવીએ. હવે ધારો કે R1 T1 સમયે આપણે R1 અહીંયા મળે છે અને T2 સમયે R2 અહીંયા મળે છે. T1 સમયે R1 અહીંયા મળે છે, T2 સમયે R2 અહીંયા મળે છે. હવે ડેલ્ટા ટી છે એના કરતાં આને આપણે ડેલ્ટા T1 માટે કહીએ, તો કે ડેલ્ટા T1. આ આલેખને આપણે ડેલ્ટા T1 માટે કહીએ તો આ આપણને સ્થાનાંતર આવું કંઈક મળશે. આને આપણે PQ કહીએ. હવે જો ડેલ્ટા T1 ને હજી હું ઘટાડું તો ડેલ્ટા T1 ને બદલે ડેલ્ટા T2 કરી દઉં તો આપણને આ જે કણ અહીંયા હતો તેને બદલે કણ ગતિ કરી કંઈક વેગથી અને અહીંયા પહોંચતો એને બદલે એની નજીક જ રહેશે. વધારે P થી દૂર, Q અને P વચ્ચેનું અંતર ઘટી જશે. આપણે આને અહીંયા કરી દઈએ. આ કિસ્સામાં શું થાય છે? તો કે આ R1 R2, તો આપણું ડેલ્ટા આર કેટલું મળે છે? આ દિશામાં મળે છે ડેલ્ટા આર. તો આ જે ડેલ્ટા T2 સમયગાળો લઈએ છીએ તો ડેલ્ટા T1 સમયગાળા કરતાં ડેલ્ટા T2 સમયગાળામાં સ્થાનાંતર ઓછું થાય છે, ખૂબ જ ઓછું થાય છે. આના કરતાં ઘટી હજુ પણ આપણે જો ડેલ્ટા T3 ઘટાડીએ, ડેલ્ટા T3 ડેલ્ટા T1 કરતાં ડેલ્ટા T2 નાનો છે, ડેલ્ટા T2 કરતાં ડેલ્ટા T3 નાનો છે, તો શું થશે? R1 અને R2 આવા કંઈક મળશે. સોરી
R1 અને R2 આવું કંઈક મળશે. તો જો ડેલ્ટા T1 કરતાં ડેલ્ટા T2 ઘટાડ્યો, ડેલ્ટા T2 કરતાં ડેલ્ટા T3 ઘટાડ્યો, તો અહીંયા આપણને સ્થાનાંતર આ રીતે મળે છે ડેલ્ટા R. હજુ પણ જો આપણે આને ઘટાડી દઈએ ડેલ્ટા T3 ને, આમાં ડેલ્ટા T1 સમયગાળો છે, ડેલ્ટા T2 ડેલ્ટા T3 સમયગાળો છે, હજુ પણ જો આને સમયગાળાને આપણે ઘટાડી દઈએ તો આ બિંદુ P અને Q એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાઈ જશે. આ બિંદુ P Q P એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાઈ જશે. એટલે કે જો આ રીતે મળશે આપણને આ સદિશ R1 સદિશ R2, આપણો સદિશ R1 થશે, સદિશ R2 થશે. જો ડેલ્ટા T3 ને ઘટાડતા જઈએ ખૂબ જ શૂન્યની નજીક, આગળના જે પ્રકરણમાં આપણે કેમ કર્યું હતું કે તાત્ક્ષણિક વેગ મેળવવા માટે સમયગાળો ઘટાડતા જતા હતા, એમ જો સમયગાળો ઘટાડતા જઈએ તો R1 અને R2 એટલા નજીક મળે. તો આ કિસ્સામાં આપણને સ્થાનાંતર કેટલું મળે? આ R1 R2, તો સ્થાનાંતર આટલું જ મળે સૂક્ષ્મ. એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે કણના વેગને, આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે જે ડેલ્ટા અહીંયા જે સ્થાનાંતર થાય છે સૂક્ષ્મ ડેલ્ટા R, તો આ સૂક્ષ્મ સ્થાનાંતર માટે અને સૂક્ષ્મ સમયગાળા માટે એક ક્ષણ તરીકે ગણી શકીએ, અને એક ક્ષણ પૂરતો જે વેગ છે એ વેગને આપણે અચળ ગણી શકીએ. તો આવો આપણે સ્થાનાંતર મળે જ્યારે સૂક્ષ્મ સ્થાનાંતર R1 અને R2, ત્યારે જે વેગ મળશે આપણને, એ વેગ આપણને કેવો મળશે? તો કે તાત્ક્ષણિક વેગ. તો એનો આલેખ આપણે જો દોરીએ તો આવો મળશે. y ઘટક, x ઘટક, આપણી આ ગતિપથની દિશા, અને એ કિસ્સામાં આપણે જો ડેલ્ટા T ખૂબ જ નાનું લઈએ અને હજી હું ડેલ્ટા T આના કરતાં પણ નાનું કરીએ તો શું R1 અને R2 બંને આપણને કંઈક એક જ આના જેટલું જ મળશે. ધારો કે આ બંને એકબીજા પર સંપાત થઈ ગયા હોય એવું લાગશે. R1 અને R2 એકબીજાને, આ તો તમને દેખાય એટલે દૂર દોરવા પડે, જ્યારે ખૂબ જ નજીક દોરી દો એટલે આપણને ડેલ્ટા R કેવો મળે? સૂક્ષ્મ. ડેલ્ટા R સૂક્ષ્મ મળે એટલે કે એ સૂક્ષ્મ સ્થાનાંતર થાય, ને સમયગાળો તો આપણે ડેલ્ટા T ખૂબ જ સૂક્ષ્મ લીધો છે. તો કે જે સૂક્ષ્મ સમયગાળાને આપણે શું કહીએ? સૂક્ષ્મ સમયગાળાને ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો, સૂક્ષ્મ સમય dt. તો એ dt જેટલા સમયગાળામાં કણનું સ્થાનાંતર ખૂબ જ સૂક્ષ્મ થાય. એટલે કે બિંદુ આ બિંદુ એ લઈ શકીએ તો આપણે આને આપણે સ્થાન સદિશ R કહીએ. તો આ કિસ્સામાં કણનો વેગ કેવો હશે? તો કે જે બિંદુએ કણનો સ્થાન સમયનો x y નો જે આલેખ મળે છે તેને સ્પર્શક દોરો. આ વક્ર થોડો વ્યવસ્થિત દોરીએ તો સ્પર્શક દોરવામાં સરળ, બરાબર હતું, તું કાંઈ કરવાની જરૂર નહોતી. આપણો આ વક્ર આવો દોરીએ આપણે, આ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ વક્રને, અથવા તો જો વક્ર આમ આ રીતે કરીએ તો સરળ રહી વક્ર, આપણે તો સ્પર્શક દોરવાની પણ મજા આવે. તો કે આવો વક્ર છે, તો આ બિંદુએ આપણને જે R મળે છે, અહીંયા સ્પર્શક દોરીએ તો આ સ્પર્શકની દિશામાં શું હશે? તાત્ક્ષણિક વેગની દિશા. તાત્ક્ષણિક વેગ આપણે કહીએ v, સદિશ v. તો એ સ્પર્શકની દિશામાં આ સ્પર્શકની દિશામાં તાત્ક્ષણિક વેગની દિશા હશે. જે સ્પર્શક આપણને મળે છે આ ડેલ્ટા T જેટલો, ડેલ્ટા T T1 T2 T3 નાનો કરતો જઈએ અને પરિણામે આવું કંઈક મળશે આપણને. R1 અને R2 એકબીજાની ખૂબ જ નજીક ગોઠવા છે અને એટલા નજીક હશે કે આપણને ખાલી એક જ સદિશ દોરી દેખાય, અને એ બિંદુ પાસે જે સ્પર્શક મળે એ સ્પર્શકની દિશામાં પરિણામે તાત્ક્ષણિક વેગની દિશા હશે. તો આપણને હવે તાત્ક્ષણિક વેગની દિશા ખબર પડી ગઈ. તાત્ક્ષણિક વેગનું મૂલ્ય કેમ કરીએ? આ તો આપણે આલેખની રીતથી જોયું. આલેખની રીતથી આપણે તાત્ક્ષણિક વેગ આ રીતે મેળવી શકીએ, પરંતુ ગાણિતિક રીતે તો કે આમાં જે ડેલ્ટા T છે સરેરાશ વેગમાં, એ ડેલ્ટા Tને આપણે ખૂબ જ નાનો કરતા જઈએ તો શું કરવું પડે? તમને ખબર છે કે લિમિટ મૂકવી પડે. કે જો આપણે લિમિટ ડેલ્ટા Tને કેટલો કરવાનો છે? તો કે ખૂબ જ નાનો, 0ની નજીક લેતા જઈએ તો આપણે કઈ રીતે લખી શકીએ તાત્ક્ષણિક વેગને? જ્યારે 0ની નજીક લેતા જઈશું ત્યારે આપણને જે વેગ મળશે એ કેવો મળશે? તો કે તાત્ક્ષણિક વેગ. તો આપણે લખી શકીએ કે જો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, અને જ્યારે ડેલ્ટા T ખૂબ જ નાનું હોય ત્યારનો સરેરાશ વેગ, તો ત્યારનો સરેરાશ વેગ આવો છે ડેલ્ટા x i કેપ વત્તા ડેલ્ટા y j કેપ છેદમાં ડેલ્ટા T. એ શું આપશે આપણને?
જ્યારે ડેલ્ટા ટી ખૂબ જ નાનો હોય ત્યારનો સરેરાશ વેગ, આ ખૂબ જ નાનો લેતા જઈએ તો ત્યારે આપણને સરેરાશ વેગ મળે છે ડેલ્ટા ટી ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે. એ વેગને આપણે અચળ ધારી શકીએ, ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે એ વેગને આપણે એક ક્ષણ પૂરતો એ સરેરાશ વેગ મળે નાની એવી સૂક્ષ્મ ક્ષણ માટે, એ વેગને આપણે એક ક્ષણ પૂરતો વેગ ગણી શકીએ કે એક ક્ષણ માટેનો વેગ, એટલે એ આપણનો એક ક્ષણ માટેનો તાત્ક્ષણિક વેગ મળશે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે બાય ડેલ્ટા ટી. આ જે ડેલ્ટા ટી ખૂબ જ નાનો હોય ત્યારનો સરેરાશ વેગ શું આપશે આપણને? તો કે તાત્ક્ષણિક વેગ dr બાય dt. તાત્ક્ષણિક વેગને આપણે આ રીતે દર્શાવશું dr બાય dt અથવા સદિશ v. કોઈ બિંદુ પાસેનો તાત્ક્ષણિક વેગ આપણે આ રીતે દર્શાવી શકીએ. તો હવે dr બાય dt નું શું કરીશું આપણે? અને આગળના આ રીતે સાદુરૂપ આપી શકીએ તો કે આને આપણે dr બાય dt નું આ સાઈડ લખું છું સરળતા ખાતર કે dr બાય dt તાત્ક્ષણિક વેગ બરાબર dr બાય dt બરાબર શું લખી શકીએ? તો કે લિમિટ આ બંનેને આપી દઉં છું, અથવા તો આ રીતે જે છૂટું પાડેલું છે આને હું લિમિટ આપું તો પણ થાય ને, આને આપણે આ રીતે સાદુરૂપ આપી શકીએ. તો કે એક તો આઈ કેપ અલગથી કાઢી લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી પ્લસ જે કેપ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. આ રીતે આપણે લખી શકીએ. હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે જે એક્સ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર, એક દિશાનો સૂક્ષ્મ સમય, તો આપણે આને આ રીતે લખી શકીશું. આગળનું સ્ટેપ મળશે તો કે આઈ કેપને હું બારોબાર રહેવા દઉં છું, આઈ કેપ બરાબર ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં એનું સ્થાનાંતર કેટલું હશે? dx, અને સમયગાળો સૂક્ષ્મ એટલે dt વત્તા આ જે કેપ. એવી જ રીતે વાય દિશાનું સૂક્ષ્મ સ્થાનાંતર dy અને સૂક્ષ્મ સમયગાળો dt એનો ગુણોત્તર. તો સરેરાશ આ તાત્ક્ષણિક વેગ અથવા તો આપણે dr બાય dt આ રીતે મળી શકે. તાત્ક્ષણિક વેગ અથવા dr બાય dt આપણે હવે લખી શકીએ કે vx તાત્ક્ષણિક વેગ સદિશ v બરાબર dx બાય dt આઈ કેપ વત્તા dy બાય dt જે કેપ. આઈ કેપ જે કેપ આપણે લખી દઈએ, આઈ કેપ જે કેપ. તો આપણે તાત્ક્ષણિક વેગનું સૂત્ર આ રીતે તારવી શકીએ કે જ્યાં આ શું છે સદિશ v આપણે કરીએ તો કે vx તાત્ક્ષણિક વેગનો x ઘટક વત્તા આ dy બાય dt તાત્ક્ષણિક વેગનો y ઘટક. dx બાય dt આઈ કેપ છે એટલે કે તાત્ક્ષણિક વેગનો x ઘટક છે, આ તાત્ક્ષણિક વેગનો y ઘટક છે. તો તાત્ક્ષણિક વેગના બે ઘટકો પણ મળી ગયા. એટલે કે કોઈ ક્ષણે કણનો તાત્ક્ષણિક વેગ કંઈક હશે, એ તાત્ક્ષણિક વેગને જો આપણે આ રીતે દર્શાવીએ, ધારો કે કોઈ યામ સમતલ આપણે લઈએ xy, આ xy સમતલમાં ધારો કે કણ આ રીતે કંઈક છે ગતિપથ y x, અને કણનો આ બિંદુ પાસે આપણે તાત્ક્ષણિક વેગ જોઈએ છે. તો તાત્ક્ષણિક વેગ આપણને આ રીતે મળતો હોય આ દિશામાં, તો આપણે શું લખી શકીએ કે આ બિંદુ પાસે એનો તાત્ક્ષણિક વેગ જો આ છે, અને તો તાત્ક્ષણિક વેગનો દિશા નક્કી કરવી છે આપણે, તો કે તાત્ક્ષણિક વેગ તો આપણે સ્પર્શકની દિશામાં હશે, પરંતુ હવે ગાણિતીય રીતે અથવા તો આપણે જે આંકડાકીય રીતે આપણે આ તો આકૃતિમાં થઈ ગયું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ દિશા મળશે, પણ એની દિશા આપણે જે ચોક્કસ લખવી હોય તો લેખિત સ્વરૂપે, તો આપણને ખબર છે કે એના બે ઘટકો મેળવો. તાત્ક્ષણિક વેગના એક ઘટક કેવો થશે? આવો થશે, આ દિશાનો ઘટક, અને એક આ દિશાનો ઘટક. તાત્ક્ષણિક વેગના બે ઘટકો મળશે ને આ રીતે, એક આ દિશાનો ઘટક હશે અને એક આ દિશાનો ઘટક. આ કેટલો હશે? તો કે vy જેટલો. આ કેટલો હશે લંબાઈ? vx જેટલી, આટલી લંબાઈ હશે. હવે આ જે vy છે ને હું અહીંયા દર્શાવું vy ને, એટલે મેં ડોટેડ લાઇનથી દર્શાવેલું છે vy ને અહીંયા. તો કે આ ત્રિકોણમાં જો અને આ જો સદિશ વેગનો સદિશ એ x અક્ષ સાથે આટલો ખૂણો બનાવતો હોય થીટાનો, તો એ આપણે તાત્ક્ષણિક વેગની દિશા પણ મેળવી શકીએ. તો કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણે આ વેગની દિશા મેળવવી હોય તો
જગ્યા નથી કે વેગની દિશા મેળવવાની. સરસ, અહીંયા આપણે લખી દઈએ. વેગની દિશા કેવી થશે? વેગની દિશા આપણે આ રીતે લખી શકીશું કે tan થીટા બરાબર આ ત્રિકોણમાં થીટા બરાબર સામેની બાજુ, તો આ બાજુ કેને અનુરૂપ હશે? તો કે વી ના મૂલ્યને અનુરૂપ. અને આ બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કે પાસેની બાજુ વીએક્સ ના મૂલ્યને અનુરૂપ હશે વીવાય છેદમાં વીએક્સ. તો થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇન્વર્સ વીવાય બાય વીએક્સ. તો આ થઈ ગઈ આપણે એની દિશા, આ વેગની દિશા થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ નોંધવાની છે કે અહીંયા આપણે જે વેગ લીધો છે એ આ દિશામાં છે, અને એટલે કે કોઈ કણ પર આ દિશામાં એનો વેગ કેટલો હશે? તો કે જે વીએક્સ આઈ કેપ વત્તા વીવાય જે કેપ. પણ આ તો બે અલગ અલગ ઘટકો થઈ ગયા વેગના, તો કે આ દિશામાં એટલો હોય ને આ દિશામાં. પરંતુ આ વેગનું ચોક્કસ મૂલ્ય હશે ને કંઈક, કે આ દિશામાં એટલા મૂલ્યનો વેગ હશે. તો કે આજે આ ચોક્કસ દિશા લીધી છે એ દિશામાં કેટલા મૂલ્યનો વેગ હશે? આ તો એના ઘટકો સ્વરૂપે આપણે લખી શકીએ, કાર્તીય સ્વરૂપે. એક્સ દિશામાં આટલો હશે ને વાય દિશામાં. તો આનું મૂલ્ય મેળવવું હોય તો કોઈ પણ સદિશનું મૂલ્ય તમને ખબર છે, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ, અને એનું વર્ગમૂળ. તો આપણે આનું મૂલ્ય શું લખી શકીએ? વી બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટક શું છે? તો કે વી એક્સનો વર્ગ વત્તા વી વાયનો વર્ગ. અને આ મૂલ્ય, આ જે મૂલ્ય છે એ આપણે એવી રીતે કન્સિડર કરી શકીએ કે જે વીએક્સ આ દિશામાં વેગ હતો, કંઈક વીવાય આ દિશામાં બે ઘટકો હતા, એનું પરિણામી અસર તો કે વર્ગમૂળમાં વીએક્સનો વર્ગ વત્તા વીવાયનો વર્ગ જેટલા મૂલ્યનો ધન એક્સ અક્ષ સાથે થીટા ખૂણે વેગ છે. તો કે આ દિશામાં એનો વેગ આટલો છે, આટલા મૂલ્યનો. આપણે વેગને વ્યવસ્થિત વેગ કરી દઈએ. વી બરાબર વર્ગમૂળમાં વીએક્સ સ્ક્વેર વત્તા વીવાય સ્ક્વેર. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે વિચારશો કે ઝડપ વિશે શું કહી શકશું આપણે? તો કે જો આ દિશામાં આટલા મૂલ્યનો વેગ છે, આ વેગનું મૂલ્ય છે, તો ખરેખર દ્વિપરિમાણમાં જે વેગનું મૂલ્ય મળે છે એ જ એ કણની ઝડપ ગણી શકીએ. કારણ કે આ બે ઘટકો, વેગ તો સદિશ છે એટલે એના બે ઘટકો હશે, પણ આ બે ઘટકોનું પરિણામી સ્વરૂપ આપણે એવું નક્કી કરી શકીએ કે વીએક્સનો વર્ગ વત્તા વીવાયનો વર્ગ એટલા મૂલ્યનો, ખાલી વેગનું મૂલ્ય, દિશા નથી કહેતો, આટલા મૂલ્યનો વેગ હશે. આ વેગ વી છે તેનું મૂલ્ય કેટલું હશે? તો કે કંઈક આટલું વીએક્સ વર્ગ વત્તા વીવાય વર્ગ વર્ગમૂળમાં હશે, એટલું એનું મૂલ્ય હશે. પરંતુ એ મૂલ્ય ખરેખર આ દિશામાં એટલી ઝડપથી ગતિ કરતો હશે. મતલબ એ જ છે ને વેગનો, કે આ દિશામાં જે મેં વી દર્શાવેલો છે એરો, એ દિશામાં એ કણ આટલા મૂલ્યથી, આ જે વર્ગમૂળમાં વીએક્સનો વર્ગ વત્તા વીવાયનો વર્ગ છે, આટલા મૂલ્યથી એ ગતિ કરતો હશે. પણ એ મૂલ્ય ખરેખર શું છે? તો કે એ દિશામાં, દિશા કોઈ પણ નથી, પણ અત્યારે આપણે કહું છું કે આ દિશામાં ગતિ કરે છે એનો વેગ. તો અહીંયા આ દિશામાં કેટલા મૂલ્યથી ગતિ કરે છે? તો કે આટલા વેગના આટલા મૂલ્યથી. તો જે વેગનું મૂલ્ય થઈ ગયું એ જ શું થશે? આ તાત્ક્ષણિક વેગનું મૂલ્ય છે ને એ જ એના માટે એટલી એની સ્પીડ અથવા એની ઝડપ ગણી શકીએ. તો કે એ કણ આટલી ઝડપથી, આ જે વેગનું મૂલ્ય મળે છે એને જ આપણે શું કરી શકીએ? ઝડપ. કારણ કે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ બંને સમાન થશે, અને જે વેગનું મૂલ્ય મળે છે એ જ એની ઝડપ. કારણ કે ઝડપને દિશા હોતી નથી. ઝડપ ખરેખર શું છે? તો કે એ પર્ટિક્યુલર ટાઈમે એની કેટલા સમયગાળામાં તાત્ક્ષણિક ઝડપ, તો કે એ કેટલા સમયગાળામાં અત્યારે એની ઝડપ કેટલી છે એ સૂક્ષ્મ સમયગાળા માટે. તો વેગ પણ એ જ દર્શાવે છે, પણ એની દિશા ન લઈએ તો વેગને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો શું થાય? આપણે જાણીએ કે વેગ વી બાર બરાબર આ જે લખી શકીએ, વી બાર બરાબર તો કે સદિશ વી બરાબર તો કે એનું મૂલ્ય અને એની દિશા કઈ છે? તો કે આ દિશાનું એકમ સદિશ આપણે વી કેરેટ લઈએ તો કે વી કેરેટ એની દિશા છે. પરંતુ ખરેખર એનું મૂલ્ય શું છે? તો કે માનાંકમાં વી અથવા વી. તો આટલા મૂલ્યને જો દિશા આપી દઈએ તો આ જે મૂલ્ય મળે છે વેગનું મૂલ્ય, એને જ આપણે શું કહીશું? ઝડપ. ખાસ નોંધીશું વિદ્યાર્થી મિત્રો કે વેગનું મૂલ્ય મળે છે એને જ ઝડપ કરીશું. અને આ ઝડપને જો આપણે દિશા આપી દઈએ કે આ દિશામાં એટલી ઝડપ છે તો એ શું બની જાય? વેગ. જો દિશા મળે તો દિશા આપીએ, દિશા એને ઝડપને દિશા પણ આપણે આપી દઈએ તો ખરેખર એને વેગ કહીશું. તો કે હું અત્યારે, આપણે એવું કહી શકીએ હું અત્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ દિશામાં દોડી રહ્યો છું. તો આ દિશામાં મારી ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની છે, પણ એને વેગ સ્વરૂપે કહીએ તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક
અને આ દિશાને આપણે શું કહીએ? આ દિશામાં હોય તો કે પૂર્વ. મારો વેગ છે 30 કિલોમીટર પ્રતિ કલાક પૂર્વમાં, પણ ખરેખર 30 કિલોમીટર પ્રતિ કલાક તો એની ઝડપ છે ને કે એ દોડવાની ઝડપ આટલી છે, એનું સ્થાન બદલાવાનો દર કે દર કલાકે 30 કિલોમીટર દોડ છે. એ રીતે અત્યારે એક ક્ષણે એની આટલી ઝડપ હતી, પછી થાકી જાય એટલે ધીમો પણ પડી જાય. તો એ દ્વિપરિમાણમાં જે વેગ મળે છે તેનું મૂલ્ય યાદ રાખીએ કે દ્વિપરિમાણમાં જે વેગ હશે એનું મૂલ્ય એ ખરેખર ઝડપ કહી શકીએ આપણે એક ક્ષણ પૂરતી, અથવા જે તાત્ક્ષણિક વેગ છે તો તાત્ક્ષણિક વેગનું મૂલ્ય એની ઝડપ થશે. એટલે અહીંયા આ વસ્તુ ખાસ નોંધીશું કે સર આ તાત્ક્ષણિક વેગ અથવા જે વેગનું મૂલ્ય છે દ્વિપરિમાણમાં એ આપણને ઝડપ આપે છે. આપણે દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ જોઈ ચૂક્યા છે. તો કે આપણને દ્વિપરિમાણમાં સરેરાશ વેગ આવું કંઈક મળતું હતું, તો કે સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ અપોન ડેલ્ટા ટી વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. આ જોઈ ગયા આપણે સરેરાશ વેગ. હવે સરેરાશ પ્રવેગ તો કે જો આ v1 અને ડેલ્ટા v2 આપણે આવો કાંઈ લઈએ, કોઈ બે વેગ આપણને બે ક્ષણે વેગ અલગ અલગ છે, તો કે જો વેગમાં ફેરફાર આપણે ડેલ્ટા v લઈએ, જો સરેરાશ વેગ અલગ અલગ છે, આપણે વેગમાં ફેરફાર ડેલ્ટા v લઈએ તો આપણને આવું મળશે. તો કે વેગમાં ફેરફાર એના x ઘટકમાં ફેરફાર ડેલ્ટા vx આઈ કેપ વત્તા ડેલ્ટા vy જે કેપ. ડેલ્ટા ટી જેટલા, આ તો આપણો સરેરાશ વેગ હતો. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જો વેગમાં ફેરફાર ડેલ્ટા વી થયો હોય તો એના એક્સ ઘટકમાં ફેરફાર આપણે ડેલ્ટા વીએક્સ લખી શકીએ અને વાય ઘટકનો ફેરફાર ડેલ્ટા વાય લખી શકીએ. પરંતુ હવે આપણે પ્રવેગ જોઈએ છે તો પ્રવેગ એ ખરેખર શું છે? તો કે જો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ફેરફાર થયો હોય તો કે ડેલ્ટા ટી જેટલા સમયગાળાનો ફેરફાર હોય સમયગાળા માટે, જો આ ફેરફાર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં થયો હોય તો સરેરાશ વેગ આપણે આ રીતે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ, તો કે સરેરાશ પ્રવેગ અથવા આપણે એ બાર કહીએ, સરેરાશ પ્રવેગ આપણે લખી શકીએ તો કે જે વેગનો ફેરફાર છે તે વેગનો ફેરફાર અને તેના છેદમાં કેટલા સમયગાળામાં વેગનો ફેરફાર થયો છે એ, તો આપણે સરેરાશ પ્રવેગ આ રીતે લખી શકીએ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, કે જ્યાં આપણે ડેલ્ટા વી સરેરાશ પ્રવેગ એ બાર બરાબર આપણી પાસે ખબર છે ડેલ્ટા વીની કિંમત, તો કે ડેલ્ટા વી એક્સ આઈ કેપ વત્તા ડેલ્ટા વી વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. હવે આને પણ આપણે જો ડેલ્ટા ટીને સેપરેટ દરેકને આપી દઈએ તો આપણે સરેરાશ પ્રવેગ આ રીતે મળશે કે એ બાર બરાબર ડેલ્ટા એક્સ, સોરી આપણે થોડુંક નીચે લખીએ, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. આપણે ડેલ્ટા ટી આને આપી દઈએ તો અહીં લખી શકીએ આઈ કેપ વત્તા ડેલ્ટા વાયના ડેલ્ટા એક્સ ને ડેલ્ટા વી એક્સ, અને અહીંયા ડેલ્ટા વાય નહીં આવે ડેલ્ટા વી વાય આવશે, ડેલ્ટા વી વાયના છેદમાં ડેલ્ટા ટી જે કેપ. તો આ થઈ ગયું આપણું સૂત્ર સરેરાશ પ્રવેગનું, કે સરેરાશ પ્રવેગ આ રીતે મળી શકે દ્વિપરિમાણમાં. આ ડેલ્ટા છે સ્ટાર જેવું થઈ ગયું ડેલ્ટા, આ થઈ ગયું આપણું ડેલ્ટા. સરેરાશ પ્રવેગનું દ્વિપરિમાણમાં સૂત્ર આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા વી એક્સના છેદમાં ડી ડેલ્ટા ટી આઈ કેપ, આઈ કેપ પ્લસ ડેલ્ટા વી એક્સ બાય ડેલ્ટા વી વાય બાય ડેલ્ટા ટી ઝે કેપ. સરેરાશ પ્રવેગ તો તમે જાણો છો કે સરેરાશ પ્રવેગ આપણે આ રીતે મેળવી શકીએ, પરંતુ હવે જો આપણે તાત્ક્ષણિક પ્રવેગ મેળવવો છે તો શું થશે? તાત્ક્ષણિક પ્રવેગ મેળવવો છે તો આપણે કાંઈ કશું બીજું નવું નહીં થાય, તો શું કરીશું? તો કે ડેલ્ટા ટીના મૂલ્યોને આપણે ઘટાડતા જઈએ. જે ડેલ્ટા ટીના મૂલ્યો મળે છે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ટીને ઘટાડતા જઈએ તો શું આપણને મળશે કે એવું એક સૂક્ષ્મ ડેલ્ટા ટીનું ઘટાડતા જઈએ અને ડેલ્ટા ટીના સૂક્ષ્મ મૂલ્ય માટે ડેલ્ટા ટીના સૂક્ષ્મ મૂલ્યમાં વેગમાં ફેરફાર ગણીએ
ડેલ્ટા ટીના જે સૂક્ષ્મ મૂલ્યોનો વેગનો ફેરફાર ગણીએ એ જ વેગના ફેરફારને આપણે પ્રવેગ ગણીએ તો એ સૂક્ષ્મ સમયગાળા માટે આપણે એ પ્રવેગને અચળ ગણી શકીએ. એટલે કે એ સૂક્ષ્મ સમયગાળાનો પ્રવેગ અચળ એટલે એ જ કે એક ક્ષણ પૂરતો એ પ્રવેગ હશે. એટલે કે એ ક્ષણ પૂરતો પ્રવેગ એ જ એનો તાત્ક્ષણિક પ્રવેગ થશે. તો આપણે તાત્ક્ષણિક પ્રવેગ ક્યારે મળે તો કે ડેલ્ટા ટીના મૂલ્યને ઘટાડતા જઈએ અને ડેલ્ટા ટીના સૂક્ષ્મ સમયગાળામાં સૂક્ષ્મ મૂલ્યના વેગમાં ફેરફાર ગણીએ. તો આલેખની રીતે આપણે સમજીએ અને આલેખની રીતે વેગ ખરેખર બીજું શું આપણે એ પણ ખબર છે વ્યાખ્યાની રીતે. તો કે વ્યાખ્યા એવું કહે છે કે વેગના ફેરફારની દિશામાં જ પ્રવેગ હશે. એટલે કે વેગનો ફેરફાર એ જ દિશામાં થશે કે જે દિશામાં પ્રવેગ હશે. તો આપણને ખબર છે સ્થાનાંતરમાં આપણે કેવું હતું તો કે પ્રથમ સ્થાન આવું કંઈક હતું. સ્થાનાંતરમાં આપણે ખાલી રિપીટ કરી લઈએ કે પ્રથમ સ્થાન આવું કંઈક હતું, પછી બીજો સ્થાન સદિશ આવો હતો, આ R1 R2. તો R1 અને R2 સદિશ હતા તેમાં આપણે ફેરફાર સ્થાનમાં ફેરફાર કઈ રીતે કરતા હતા તો કે R1 થી બંને સદિશને પૂછથી પૂછ જોડી અને R1 થી R2 તરફ જે સદિશ દોરતા હતા એ આપણો સ્થાનાંતર સદિશ. પ્રથમ એટલે ખરેખર શું થાય આને લખીએ રીતે શું આપણે R2 - R1. મેં તમને ત્રિકોણની રીત પણ સમજાવી હતી કે શા માટે R2 - R1 થાય. ત્રિકોણની રીત શું કહે છે પ્રથમ સદિશ એના મસ્તક સાથે બીજા સદિશનું પૂછ, તો પ્રથમ સદિશના પૂછથી અંતિમ સદિશના મસ્તક તરફ જે સદિશ મળે એ આપેલા બંને સદિશનો સરવાળો હોય. અને સ્થાનાંતર જો ડેલ્ટા R હોય સદિશ તો આપણે આવું લખી શકીએ R1 + ડેલ્ટા R બરાબર R2. એટલે હવે ડેલ્ટા આરને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા આરને આ બધું રહેવા દઈએ તો R1 આ બાજુ આવી જાય R2 - R1 સદિશ. આ રીતે મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું, ફરીથી રિપીટ કરી લીધું આપણે. તો હવે આપણે આમાં નોંધીએ કે જો સ્થાનાંતર પ્રથમ સદિશથી અંતિમ સદિશ તરફ પ્રથમ સદિશના બંને સદિશને પૂછથી પૂછ જોડતા હતા અને પ્રથમ સદિશના મસ્તકથી અંતિમ સદિશના મસ્તકને આપણે જોડીએ તો જે સદિશ મળતો હતો એ સ્થાનમાં ફેરફાર એટલે સ્થાનાંતર મળતો હતો. હવે સ્થાનાંતર જ વેગની દિશા હશે તો આ કિસ્સામાં એનો વેગ આ દિશામાં હશે. વેગમાં આપણે એ રીતે જોયું કે વેગમાં જે સ્થાનાંતરની દિશા મળતી હતી એ જ દિશામાં એનો વેગ હોય. તો હવે પ્રવેગમાં આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? ઉપર આકૃતિ દોરતા જઈએ આલેખની રીતે અને પછી એમાં આ ડેલ્ટા ટીને ખૂબ જ નાનો કરતા જઈએ તો આપણને પ્રવેગમાં નક્કી કરી શકીએ. આ y ઘટક x ઘટક દરેક આકૃતિમાં y x આ y ઘટક એન્ડ x ઘટક. હવે વિદ્યાર્થી મિત્રો આ ગતિપથમાં આપણે દરેક કોઈ ક્ષણે તાત્ક્ષણિક પ્રવેગ મેળવવો છે એટલે બે ક્ષણના વેગ લેવા પડશે ને અલગ અલગ સમયના. ધારો કે આપણે ગતિપથ આવો કંઈક છે, આ આપણો થઈ ગયો ગતિપથ. ધારો કે આ બિંદુએ એનો વેગ આપણે જોઈએ છે તો કે શું કરશું તો કે આને આપણે P બિંદુ કહીએ જે બુકમાં છે એ જ રીતે. અને અહીંયા આપણો વેગ V છે ને આ બિંદુ P છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું એક આપણે બિંદુ ધ્યાનમાં લઈએ કે અહીંયા એનો વેગ કેવો હશે તો કે અહીંયા એનો વેગ આ દિશામાં હશે, સ્પર્શકની દિશામાં. અહીંયા સ્પર્શક દોરીએ તો આવો કંઈક મળશે સ્પર્શક. આ થઈ ગયો આપણો V' કહીએ આપણે અને P1 બિંદુ કહીએ. P થી P1 બિંદુએ વેગ એનો V' મળે છે. અહીંયા વેગ આ દિશામાં છે, અહીંયા આ દિશામાં છે. હવે આ બંને વેગમાં ફેરફાર જોઈએ છે તો શું કરીશું તો કે પ્રથમ વેગને દોરો આ V આ દિશામાં, V' એના કરતાં છે આ દિશામાં છે તો આ V' દોરો, સોરી નાનો છે એના કરતાં આ V' સોરી આ V' આ V. હવે મેં તમને કીધું એમ કે પ્રથમ બિંદુ પ્રથમ સદિશથી અંતિમ બંને સદિશને પૂછથી પૂછ જોડો અને પ્રથમ સદિશથી અંતિમ સદિશ તરફ આપણે એક સદિશ દોરીએ તો આ શું થઈ ગયું તો કે વેગમાં ફેરફાર. ઓલું જે સ્થાનાંતર અલગ અલગ તો સ્થાનમાં ફેરફાર સ્થાનાંતર આપતું હતું, આ વેગમાં ફેરફાર તો આ થઈ ગઈ આપણી ડેલ્ટા Vની દિશા. પરંતુ વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા Vની દિશા વેગના ફેરફારની દિશામાં જ પ્રવેગ હોય છે. પ્રવેગ વેગના ફેરફારની દિશામાં જ હોય છે. આ વસ્તુ તો તમે દ્વિપરિમાણમાં હોય કે 980 પરિમાણમાં હોય, કોઈ પણ પરિમાણમાં તમે લઈ લો પ્રવેગ એ વેગના ફેરફારની દિશામાં જ હોય છે.
ગમે એટલા પરિમાણમાં, એક પરિમાણમાં પણ આ જ હતું આપણે કે પ્રવેગ જે દિશામાં હોય એ જ દિશામાં વેગમાં ફેરફાર થતો હતો. તો હવે અહીંયા પ્રવેગની આ ડેલ્ટા વી આ છે, તો પ્રવેગની દિશા કઈ કરી શકીએ આપણે? તો કે આ કિસ્સામાં પ્રવેગની દિશા ડેલ્ટા વી આ દિશામાં છે. અહીંયા આપણે પ્રવેગની દિશા કઈ કહી શકીએ? આ રીતે. તો એનો વેગ આવન થાય ને, આ વી છે એમાંથી વી ડેશ વેગ ક્યારે થાય? તો કે આને આપણે ડેલ્ટા T1 સમયગાળો લઈએ, ધારો કે ડેલ્ટા T1 સમયગાળો. તો ડેલ્ટા T1 સમયગાળા પૂરતો જો ડેલ્ટા વી આ વી ડેશ પર જે આ છે એના પર ડેલ્ટા T1 સમયગાળા માટે કંઈક પ્રવેગ લાગે, અચળ પ્રવેગ આપણે ધારવાનો છે, કારણ કે આખું ચેપ્ટર અચળ પ્રવેગ. જ્યારે પ્રવેગ બદલાતો હોય તો બહુ કોમ્પ્લેક્સિટી વધી જાય, ખૂબ જ અઘરું થતું જાય જો પ્રવેગ બદલાતો હોય તો. વિકલન, સંકલન એ બધું ભણવું પડે, પણ એ સંકલનનું થોડુંક વિસ્તૃત તમને ભણવું પડે. આપણે જે ભણીએ તો છબછબિયા કરીએ છીછરા પાણીમાં, એટલું સંકલન વિકલન આપણે વિકલન ભણ્યા છે. પરંતુ જો આપણે આગળ શીખીશું કે અત્યારે આપણે બેઝિક બોર્ડ લેવલનું કરીએ છીએ, જ્યારે આપણે JEE કે નીટ લેવલનું અથવા JEE એડવાન્સ લેવલનું કરીશું, કારણ કે સંકલનને બધું JEEમાં પૂછાઈ શકે, નીટમાં એટલું ખાસ ન પૂછાય, કારણ કે એ મેથેમેટિકલ આવી જાય. તો JEE એડવાન્સ લેવલનું કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સંકલન વેગ બદલાતો હોય તો એનું સંકલન કઈ રીતે કરવું, અથવા કોઈ ફંક્શન આ વિધેય જે બદલાય છે તેનું સંકલન કઈ રીતે કરવું, આપણે આગળ અભ્યાસ કરીશું. તો અહીંયા વીથી આગળ કીધું હતું કે જે પ્રથમ સદિશથી બંને સદિશને પૂછથી પૂછ જોડો. પ્રથમ સદિશના શીર્ષથી અંતિમ સદિશના શીર્ષ તરફ આપણે જે સદિશ દોરીએ એ ડેલ્ટા વી હશે, અને ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર. તો વેગનો ફેરફારના દિશામાં જ પ્રવેગ હશે. અહીંયા અચળ પ્રવેગ ધારવાનો છે, તો કે અહીંયા આપણને આ રીતે મળે તો પ્રવેગની દિશા કઈ રીતે કહી શકીએ આપણે? બિંદુ પીને હું નીચે લખી દઉં, પ્રવેગની દિશા આ છે. અહીંયા આ કિસ્સામાં પ્રવેગની દિશા આ થશે, પ્રવેગ. હવે આ ડેલ્ટા T1 નાનો કરતા જાય તો વેગ જે અહીંયાથી આ દિશામાં તો એને બદલે થોડોક નજીક આવી જશે. ગતિપથ તો એનો એ જ છે આપણે. હવે પી બિંદુ પણ આપણે એ જ લેવાનું છે કે આ બિંદુ આપણું પી છે, આ આપણો વી છે પી બિંદુ પાસે, અને ડેલ્ટા ટીને નાનો કરી દે, ડેલ્ટા T1 કરતાં ડેલ્ટા T2 કરીએ, એટલે કે ડેલ્ટા T1 કરતાં ડેલ્ટા T2 નાનો કરીએ તો આપણને અહીંયા જે મળે P1 બિંદુ કહીએ, આ P1 કીધું તો અહીંયા P2, તો અહીંયા આપણને સદિશ આવો મળશે. અહીંયા તો આ ટાઈપનો કંઈક થશે, આ તરફ વધારે ઝૂકતો જશે, કારણ કે જો ઢાળ આ બાજુ છે તો આપણો વી ડેશ કહીએ સદિશ, અને આપણે વી કહીએ. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? પ્રવેગ મેળવવો છે તો કે આ સદિશ વી દોરીએ, વી ડેશ નથી, અને આપણો આ સદિશ વી ડેશ દોરીએ. વી ડેશ થોડોક આ તરફ ઝૂકી ગયો છે આ સદિશ કરતાં, એટલે આ નજીક આવી ગયું થોડુંક. આ કિસ્સામાં પણ ડેલ્ટા વી કઈ રીતે મળશે આપણને? અહીંયા તરફ આ ડેલ્ટા વી, તો આ દિશામાં પ્રવેગ હશે આપણો. હજુ પણ જો આપણે ડેલ્ટા T2 T3 હજી નાનો કરીએ, આપણે ડેલ્ટા T3 આના કરતાં પણ નાનો કરીએ અને આકૃતિ ફરીથી આપણે દોરીએ તો અલગ અલગ આલેખની રીતે આપણે ખબર પડે કે આપણે પી બિંદુ આપણું આ લઈએ, અહીંયા વેગ આ દિશામાં છે પી બિંદુ, અને અહીંયા હવે નજીક આવી જશે એટલે અહીંયા વેગ મળશે. અહીંયા સ્પર્શક કઈ દિશામાં આવશે? અહીંયા સ્પર્શક આ દિશામાં આવશે. આ થઈ ગયો આપણો વી ડેશ, આ વી, આ બિંદુ P2 લીધું, આ P3 લઈએ, તો P થી P3 સુધી પહોંચે છે, પણ ત્યાં સુધી એનો વેગ આ દિશામાં થાય છે. તો અહીંયા આપણે પ્રવેગ મેળવવો હોય તો શું કરીશું? આ V1 પહેલાં રેડ પેન જ રાખીએ આપણે. આ પહેલાં આપણે V દર્શાવીશું, આને સમાંતર આ V. હવે આ બિંદુ એની પર મૂકી દઈએ આપણે. આ જે મળે છે આ V, બંને V અલગ અલગ થયા છે, સમાંતર કરીએ તો આને સમાંતર V આવો કંઈક મળશે આપણો આ V. સરસ. અને આ ઉપરનો V ડેશ એની આ દિશા છે, તો બંનેને જોડતી દિશામાં શું મળશે આપણને? વેગનો ફેરફાર ડેલ્ટા વી, પ્રથમથી અંતિમ વેગ તરફ સદિશ છે બંને. તો ડેલ્ટા વીની દિશામાં જ શું હશે? પ્રવેગ. અહીંયા આ કિસ્સામાં આ દિશામાં પ્રવેગ મળશે, એટલે કે અહીંયા જેમ નજીક આવતો જાય છે વીની નજીક જેમ વી ડેશ આવતો જાય છે તેમ પ્રવેગની દિશા સેજ બદલાતી જાય છે, ઉપર તરફ થતી જાય છે. અને હવે અંતિમ કિસ્સામાં જો આપણે અહીંયા હું તમને અલગથી દોરીને સમજાવું છું, તો જો આપણો આ વી આવો કંઈક હતો,
આ ગતિપથ આપણો, એનું સમતુલ્ય આખી સંપૂર્ણ સમજૂતી જોઈ લે. આ આપણો ગતિપથ, આ ગતિપથમાં આપણો વી આવો કંઈક હતો, અને આ બિંદુએ વી કેવો મળે તો કે આવો કંઈક મળે છે સેજ વી ડેશ. આ પી અને આ P4 કહીએ તો કે આ વી સદિશ, અને આ સદિશ મળે છે એ કોનો છે તો કે વી ડેશનો સદિશ છે. આ સદિશ વી ડેશનો છે. તો હવે વી અને વી ડેશ સદિશને પૂછથી પૂછ જોડીએ તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે વી આવો, આ વી અને વી ડેશ સેજ ખાલી આમ, એને સેજ જ નજીક ખાલી, આ સદિશ વી, આ સદિશ વી ડેશ. તો બંનેનો પરિણામી સદિશ, આ બંનેનો ફેરફારનો સદિશ આપણે આટલો થશે ખાલી, આટલો સૂક્ષ્મ, અને એ મળશે આપણને ડેલ્ટા વી. તો આ કિસ્સામાં પ્રવેગ કેવો હશે તો કે આ વેગને આમ લંબ જેવી દિશા દર્શાવે છે, તો કે આ દિશામાં પ્રવેગ હશે. ખૂબ જ નજીક આવી જાય એટલે કે આને આ દિશામાં જે દિશામાં મળે છે, જે ફેરફારની દિશા મળે છે એ જ દિશામાં પ્રવેગની દિશા હશે. ખૂબ જ નજીક આવી જાય તો આપણે વેગની દિશા જ્યારે વી ડેલ્ટા ટી ખૂબ જ નાનો કરી દઈએ એટલે કે એકબીજાના તાત્ક્ષણિક વેગ મળશે કે એક સમય, અને એના પછીની જ ક્ષણનો તાત્ક્ષણિક વેગ, એટલે કે બે તાત્ક્ષણિક વેગ છે, એક ક્ષણ અને એના પછીની જ ક્ષણનો તાત્ક્ષણિક વેગ, એટલે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળાના બે વેગ થશે. એનો આપણે જો આલેખ દોરીએ તો આવો કંઈક મળશે. અને અહીંયા જો આ કિસ્સામાં ડેલ્ટા વી ખૂબ જ નાનું મળશે, કારણ કે વી અને વી ડેશ એકબીજાની એકદમ નજીક હશે. કારણ કે આ તો તમને એટલા દૂર દર્શાવ્યા છે કે દેખાય, પરંતુ ખૂબ જ નજીક હશે, અને ડેલ્ટા વીનું મૂલ્ય ખૂબ જ નાનું થઈ જશે, અને એની દિશા આપણને આ રીતે મળશે. તો આ કિસ્સામાં આ બિંદુએ આપણે જો પ્રવેગ દર્શાવીએ, વેગ આવો દર્શાવીએ, તો અહીંયા પ્રવેગ કેવો મળે છે તો કે આ રીતે પ્રવેગ મળે છે. તો અહીંયા આપણે પ્રવેગ દર્શાવીએ બ્લુ પેનથી. પ્રવેગની દિશા થશે આ પ્રવેગ એ, આ થઈ ગયો આપણો વેગ, અને અહીંયા જે પ્રવેગ મળે છે સૂક્ષ્મ સમયગાળા માટે, આપણો આ વેગ પ્રવેગ એ વી. તો આ જે સૂક્ષ્મ સમયગાળા માટે આ રીતે ખરેખર આ એક શા માટે દેખાય છે, કારણ કે બે અલગ અલગ વેગ છે અને ખૂબ જ નજીક છે, એટલે આપણને એમ લાગે કે એક જ વેગ છે, એટલે આ વેગને લંબ જેવી દિશામાં આપણને પ્રવેગ મળે છે. એ ખરેખર આવી આકૃતિ છે, અલગ અલગ વેગ બે, આ વી અને વી ડેશ ખૂબ જ નજીક છે, ખૂબ જ નાના સમયગાળો છે એટલે, અને એ નાના સમયગાળામાં વેગનો સૂક્ષ્મ ફેરફાર, એને આપણે એ સૂક્ષ્મ ફેરફારને અચળ લઈએ એટલે કે એ ક્ષણ પૂરતો પ્રવેગ અચળ ગણી શકીએ. એટલે એ ક્ષણ, એ સૂક્ષ્મ સમયગાળાનો અચળ પ્રવેગ, એને જ આપણે એ સૂક્ષ્મ સમયગાળાને ક્ષણ ગણીએ તો એ ક્ષણનો પ્રવેગ ગણી શકીએ. તો કે એ ક્ષણ માટે જે પ્રવેગ મળે છે એ તે ક્ષણ, પર્ટિક્યુલર ક્ષણ માટેનો તાત્ક્ષણિક પ્રવેગ થશે. તો આ રીતે આપણે તાત્ક્ષણિક પ્રવેગની દિશા જે આકૃતિ મુજબ દર્શાવી શકીએ. હવે તાત્ક્ષણિક પ્રવેગને વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ખરેખર આને સમતુલ્ય છે, આને સમજવા માટે આની જરૂર પડે એટલે દોરી હતી. તો ખરેખર હવે વિદ્યાર્થી મિત્રો આપણે તાત્ક્ષણિક પ્રવેગને ગાણિતિક સ્વરૂપે લખવો હોય તો કે જે ડેલ્ટા ટી સમયગાળો છે, શું કરવાનું છે તો કે ડેલ્ટા ટીને ખૂબ જ નાનો કરી દો, અને એ સમયગાળે જે ડેલ્ટા ટી જ્યારે ખૂબ જ નાનો મળે છે ત્યારે આપણને જે સરેરાશ પ્રવેગ મળે છે ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ વત્તા ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી જે કેપ. જ્યારે ડેલ્ટા ટી ખૂબ જ નાનો કરી દઈએ છીએ ત્યારે અગાઉ પણ આપણે સમજ્યું હતું કે તાત્ક્ષણિક પ્રવેગ શું છે, તો કે ખૂબ જ નાનો સમયગાળો કરી દઈએ છીએ, સૂક્ષ્મ સમયગાળો. એ સમયગાળામાં જે વેગમાં ફેરફાર થાય છે, તો એ સૂક્ષ્મ સમયગાળામાં જે વેગમાં ફેરફાર થાય છે એ ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલે એને આપણે જે ફેરફાર મળે છે તેને અચળ ગણીએ. તો કે એ સૂક્ષ્મ સમયગાળા માટે એ અચળ રહે છે, તો કે એ સૂક્ષ્મ સમયગાળાને ક્ષણ ગણીએ. તો એ ક્ષણ પૂરતો એ વેગમાં ફેરફાર એ જ પ્રવેગ આપશે આપણને. તો કે એ ક્ષણ પૂરતો જો પ્રવેગ મળે છે એ સરેરાશ પ્રવેગ, જ્યારે સૂક્ષ્મ સમયગાળો છે એ સરેરાશ પ્રવેગ જ શું થઈ જાય છે તો કે તાત્ક્ષણિક પ્રવેગ. સૂક્ષ્મ સમયગાળા માટે જે સરેરાશ પ્રવેગ મળે છે એ શું થઈ જાય તાત્ક્ષણિક પ્રવેગ. અને તાત્ક્ષણિક પ્રવેગને આપણે દર્શાવીએ ડીવી બાય ડીટી. પણ વિદ્યાર્થી મિત્રો વીને કઈ સ્વરૂપે આપણે આગળ નોંધીશું કે વીને આપણે આ ડી બાય ડીટી એમને, પણ વીને શું લખી શકીએ તો કે ડીએક્સ બાય ડીટી. વીની જગ્યાએ તો આપણે ડીઆર બાય ડીટી લખવું પડે. ડીએક્સની આગળ આપણે જોયું ડીઆર બાય ડીટી, આર આપણો સ્થાન સદિશ હોય તો
ડીની જગ્યાએ. પણ આપણે આનું આગળ શું કરવું એ આગળ 1-2 સ્ટેપ પછી જોઈએ. પહેલાં આપણે તાત્ક્ષણિક પ્રવેગની નક્કી કરી લઈએ શું કરવાનું છે. તાત્ક્ષણિક પ્રવેગની સાથે આપણે કઈ રીતે ડીલ કરવું. તો તાત્ક્ષણિક પ્રવેગ આપણને આ રીતે લખી શકીએ તો કે આને આપણે dv/dt અહીંયા આગળ કરી દઈએ. બરાબર શું લખી શકીએ તો કે આઈ કેપને બહાર કાઢી અને બ્રેકેટમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કોને આપી દેવાનું છે તો કે ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા ટી વત્તા અહીંયા આપણે જે કેપને બહાર કાઢી લઈએ. આ જે કેપ અને આ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા vy/ડેલ્ટા ટીને આપી દઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કોને તો કે ડેલ્ટા vy/ડેલ્ટા ટી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખી શકીએ આગળના સ્ટેપ ઉપરથી જે બ્લુ પેનથી આપણે દર્શાવીશું તો કે dv/dt ઇઝ ઇક્વલ ટુ એટલે કે એ ખરેખર શું છે તો કે પ્રવેગ તાત્ક્ષણિક પ્રવેગ dv/dt તાત્ક્ષણિક પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ dvx/dt આઈ કેપ પ્લસ dvy આ સૂક્ષ્મ ડેલ્ટા વાયનો સૂક્ષ્મ ફેરફાર dvy કહીએ તો કે dt જે કેપ આવું લખી શકીએ. પરંતુ આપણે આ જે dy/dx છે અહીંયા તો આપણે તાત્ક્ષણિક પ્રવેગનું સૂત્ર મળી ગયું કે તાત્ક્ષણિક પ્રવેગને આ રીતે આપણે દર્શાવી શકીએ. તો આ જે તાત્ક્ષણિક પ્રવેગ મળે છે તેના ઘટકો કઈ રીતે લખી શકીએ તો કે તાત્ક્ષણિક પ્રવેગને જો આપણે આ રીતે દર્શાવી શકીએ a બરાબર ax આઈ કેપ વત્તા ay જે કેપ. તો ax અને ay ને આપણે એ રીતે દર્શાવી શકીએ કે જ્યાં આ શું દર્શાવે છે ax અને આ છે આપણું ay. તો આપણે ax સ્વતંત્ર રૂપે લખી શકીએ ax બરાબર dvx/dt જ્યાં અને ay બરાબર dvy/dt. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવેગનું મૂલ્ય જોઈતું હોય તો કે પ્રવેગનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax² વત્તા ayનો વર્ગ. આ થઈ ગયું પ્રવેગનું મૂલ્ય. પ્રવેગને કાર્ટેશિયન સ્વરૂપે એટલે કે સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ. હવે મેં તમને અહીંયા એક ખાલી વધારાનું આ એક લખી દીધું છે કે આનો મતલબ શું થાય. એ થોડુંક હાયર ઓર્ડરનું થઈ જાય છે. મેથેમેટિક્સ વાળાનું આગળ આવશે ખરેખર આ શું છે. અત્યારે આપણે સમજૂતી મેળવી લઈએ કે d/dt dr/dt છે કે નહીં. ખરેખર આ વેગને આ રીતે dr/dt સ્વરૂપે દર્શાવી શકીએ કે નહીં. તો પ્રવેગ બરાબર શું લખી શકીએ અહીંયા પ્રવેગ બરાબર આપણે આવું લખશું ને પ્રવેગ a બરાબર dv/dt. પરંતુ મેં vની જગ્યાએ શું કીધું d/dt. vની જગ્યાએ શું લખવાનું છે આપણે dr/dt. આવું લખી શકીએ કે નહીં. હા, કારણ કે વેગ બરાબર શું છે તો કે સ્થાનનો સૂક્ષ્મ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે એનો સમયગાળાનો ગુણોત્તર. વેગ બરાબર આપણે આવું લખી શકીએ. તો તેથી a બરાબર આપણે લખી શકીએ d/dt². a બરાબર આપણે લખી શકીએ d²r/dt². એટલે કે જ્યારે r નું tની સાપેક્ષે દ્વિવિકલન છે. એટલે કે જો વેગ મેળવવો છે પ્રવેગ મેળવવો છે તો શું કરીશું તો કે પહેલાં તો જે r છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીશું. સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ છે એનું અને એનું ફરીથી પાછું સમયની સાપેક્ષે વિકલન કરીશું. પ્રથમ સ્થાનાંતર સદિશનું સમય સાથે વિકલન કરીશું એટલે વેગ આપશે અને એનું ફરીથી વિકલન કરીશું એટલે પ્રવેગ આપશે. એટલે કે ખરેખર a બરાબર d²r/dt² કાંઈ છે નહીં. પરંતુ આપણે આમ પણ સમજી શકીએ કે આરનું એક વખત વિકલન કરીએ એટલે વેગ આપે, એનું ફરીથી વિકલન કરશું એટલે પ્રવેગ આપવાનો છે. એટલે કે આરનું સ્થાનાંતર સદિશ આરનું ટીની સાપેક્ષે બે વખત વિકલન છે, બીજું કાંઈ છે નહીં. તો હવે આને જે ઘટકો સ્વરૂપે દર્શાવવું હોય તો vx અને vyના ઘટકો સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ. a બરાબર આપણને ખબર છે dvx/dt આઈ કેપ પ્લસ dvy/dt જે કેપ. હવે vx બરાબર આપણે શું લખી શકીએ dvx બરાબર તો કે d
એક્સ વીએક્સ સોરી ડી બાય ડીટી વીએક્સની જગ્યાએ શું મૂક્યું છું ડીએક્સ બાય ડીટી પ્લસ ડી બાય ડીટી વીવાયની જગ્યાએ આપણે લખી શકીએ ડીવાય બાય ડીટી કારણ કે વેગનો એક્સ ઘટક એ ડીએક્સ બાય ડીટી હતું આપણે આગળ જોયું આને આગળ જે આપણે વેગનો અભ્યાસ કર્યો ત્યારે અને વેગના વાય ઘટકને ડીવાય બાય ડીટી કહેતા હતા તો વેગનો એક્સ ઘટક અને વાય ઘટક મૂકી દીધો આને પણ આપણે લખી શકીએ એ બરાબર ડી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર એક્સ અહીંયા આઈ કેપ લખતા ભૂલાઈ ગયું આઈ કેપ જે કેપ ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીટી સ્ક્વેર આઈ કેપ વત્તા ડી ઇન્ટુ ડી એટલે ડી સ્ક્વેર વાય છેદમાં ડીટી સ્ક્વેર ડીટી સ્ક્વેર જે કેપ તો પ્રવેગને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ પરંતુ આ થોડુંક વધી જાય મેથેમેટિક્સવાળાને આગળ ખબર પડશે કે આ ખરેખર શું છે બાયોલોજીવાળા સમજી લે કઈ રીતે છે ડી ઇન્ટુ ડી છે અને ખરેખર આ શું છે તો કે એક્સ ઘટકનું જે સ્થાનનો અથવા સ્થાન સદિશનો એક્સ ઘટક હતો એનું 2 વખત વિકલન કરીએ એટલે પ્રવેગ મળી જાય સ્થાન સદિશના ઘટક એક્સ ઘટકનું 1 વખત વિકલન કરીશું તો વેગનો એક્સ ઘટક મળશે અને એનું ફરીથી વિકલન આ ખરેખર ડીવી એક્સને આનું 2 વખત વિકલન એ જ છે કે ડીવી એક્સ બાય ડીટી એટલે કે 1 વખત વિકલન કરીશું તો એનો વેગનો ઘટક મળશે અને એ જ સ્થાન સદિશનું 1 વખત વિકલન થઈ ગયું છે એનું ફરીથી વિકલન કરીશું તો પ્રવેગનો એક્સ ઘટક મળશે આ એમ દર્શાવે છે અને વાય ઘટકનું પણ એ જ રીતે છે તો દ્વિવિકલન એ રીતે આપણને સમજી શકીએ કે 2 વખત વિકલન છે એક્સ ઘટકનું અને સ્થાનાંતર સદિશના એક્સ ઘટકનું અને સ્થાનાંતર સદિશના વાય ઘટકનું હવે દ્વિપરિમાણમાં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ નોંધવાની કે આપણે જ્યારે એક પરિમાણમાં અભ્યાસ કરતા હતા તો આપણે કોઈ પણ એક રેખા આ રેખા પર જોઈએ જો એનો વેગ કોઈ પણ દિશામાં લઈએ પ્રવેગની કેટલી દિશા મળતી હતી જો વેગને આપણે આ દિશામાં દર્શાવીએ આ કિસ્સામાં જો હું વેગને આ દિશામાં દર્શાવું તો પ્રવેગની દિશા કેટલી હતી પ્રવેગની દિશા આપણને 2 મળતી હતી એક સુરેખ પથ પર ગતિ હતી કાં તો પ્રવેગ આપણને એક તો વેગની દિશામાં હોઈ શકે અથવા વેગથી વિરુદ્ધ દિશામાં હોઈ શકે એક પરિમાણમાં એટલે કે જ્યારે સુરેખ પથ પર ગતિ હતી ત્યારે કાં તો પ્રવેગ એનો વેગની દિશામાં હોય અથવા એની વિરુદ્ધ દિશામાં હોય વેગની દિશામાં હોય તો પ્રવેગ અને આ પરવેગ આ પણ પરવેગ જ્યારે પ્રવેગ વેગની દિશામાં હશે ત્યારે પ્રવેગ અને વેગ સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હશે અને જ્યારે પ્રવેગ એ વેગથી વિરુદ્ધ દિશામાં હશે ત્યારે થીટા બરાબર 180 ડિગ્રી હશે એક પરિમાણમાં આ 2 જ સંભાવના હતી જ્યારે થીટા બરાબર 0 મળે અથવા થીટા બરાબર 120 મળે પરંતુ આ દ્વિપરિમાણમાં વેગ તો જો અહીંયા તમે જોયું એમ દ્વિપરિમાણમાં પહેલાં પ્રવેગ આપણને આવો કંઈક મળે છે આ દિશામાં પછી કંઈક આ દિશામાં મળે છે પછી આ દિશામાં થતો જાય છે પ્રવેગ જેમ આપણે અલગ અલગ સદિશો દોરીએ એ રીતે પ્રવેગની દિશા અલગ દિશામાં વેગ લઈએ પ્રવેગની દિશા અલગ હોઈ શકે એવું નથી કે વેગની દિશામાં અથવા વેગથી વિરુદ્ધ દિશામાં હોય તો દ્વિપરિમાણમાં પ્રવેગની દિશા અને વેગ વચ્ચેનો ખૂણો કયો હોઈ શકે તો કે આ તો એક પરિમાણની ચર્ચા થઈ ગઈ એક પરિમાણ પરંતુ દ્વિપરિમાણમાં વેગ અને પરવેગ વચ્ચેનો ખૂણો કયો હોઈ શકે તો કે 180 અને 180 થી લઈને કોઈ પણ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180 એટલે કે થીટાનું મૂલ્ય થીટાને આપણે કલર કરી દઈએ થીટાનું મૂલ્ય 0 અને 180 ની વચ્ચે અને 0 અથવા 180 કોઈ પણ આ બંને સીમાઓ પણ જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે 0 હોઈ શકે 0 થી મોટું હોઈ શકે 0 થી મોટું લઈને 180 સુધી હોઈ શકે અને 180 પણ હોઈ શકે થીટાનું મૂલ્ય દ્વિપરિમાણમાં આવું હોઈ શકે તો આ થઈ ગયું આપણું દ્વિપરિમાણમાં પ્રવેગ હેડિંગ આપણે લાસ્ટમાં આપી દઈએ કે દ્વિપરિમાણમાં પ્રવેગ દ્વિપરિમાણમાં પ્રવેગ ખરેખર હેડિંગ પહેલાં આપવાનું હોય પણ વાંધો નહીં આપણે પ્રવેગ સમજવાથી મતલબ છે હેડિંગ પહેલાં આપો કે પછી આપો એનો કોઈ ફરક પડતો નથી પણ તમને પ્રવેગ સમજાવવો જોઈએ તો આ થઈ ગયું આપણું દ્વિપરિમાણમાં પ્રવેગ દ્વિપરિમાણમાં વેગ અને પ્રવેગની સમજૂતી મેળવ્યા બાદ આપણે હવે સમતલમાં અચળ પ્રવેગી ગતિ આપણે સુરેખ પથ પર તો અચળ પ્રવેગી ગતિ આ વખતે હેડિંગ પહેલાં લગાવી દઈએ સુરેખ પથ પર જોઈ ગયા હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણ હવે આપણે જોઈએ સમતલમાં
અચળ અથવા આપણે કહીશું નિયમિત. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિને આપણે નિયમિત પ્રવેગી પણ કહીએ. તો કે આપણને ખબર છે કે જો કોઈ કણ XY સમતલમાં એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એ કણ એ જેટલો અચળ પ્રવેગ છે એટલે કે દરેક ક્ષણે કણનો પ્રવેગ એ છે તો એનો તાત્ક્ષણિક પ્રવેગ શું થશે એ અને સરેરાશ પ્રવેગ પણ શું થશે એ. પ્રવેગ અચળ છે, બદલાતો નથી એટલે કે તાત્ક્ષણિક પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને એ થશે. તો કે એ જેટલા સમતલમાં XY સમતલમાં જો એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય ને એ પ્રવેગ કેવો છે, નિયમિત છે અથવા અચળ છે. આપણે જોયું હતું નિયમિત વેગ હોય તો એનો તાત્ક્ષણિક વેગ અને સરેરાશ વેગ પણ સમાન થાય, કારણ કે નિયમિત વેગનો અંતર સમયનો આલેખ સુરેખ મળે એટલે કે દરેક બિંદુએ વેગ અલગ અલગ ન મળે, સમાન મળે. તો તાત્ક્ષણિક વેગ અને સરેરાશ વેગ બંને સમાન થાય. તેવી જ રીતે પ્રવેગ અચળ છે તો તાત્ક્ષણિક પ્રવેગ અને સરેરાશ પ્રવેગ અચળ થશે. તો આ કિસ્સામાં આપણે શું લખી શકીએ? પ્રવેગ બરાબર અચળ પ્રવેગી ગતિ કરતું હોય કોઈ કણ તો પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ કયો કે તાત્ક્ષણિક પ્રવેગ કયો. શું થાય તો કે વેગમાં ફેરફાર. ધારો કે હવે આપણે જોઈએ, ધારો કે t બરાબર t સમયે ઇનિશિયલ્સ બધા લખી લઈએ તો તકલીફ ન પડે. ધારો કે t બરાબર t સમયે t બરાબર 0 સમયે કણ ગતિ કરવાની શરૂઆત કરે છે અને t બરાબર t સમયે પહોંચે છે ત્યારે કણનો વેગ કંઈક v જેટલો છે. t બરાબર 0 સમયે કણનો વેગ v0 છે, અહીંયા કણનો વેગ v જેટલો મળે છે અને ગતિ કેટલી કરે છે તો કે અચળ પ્રવેગ a થી. અચળ પ્રવેગ a થી ગતિ કરે છે, અચળ પ્રવેગ a છે. તો આ કિસ્સામાં પ્રવેગ બરાબર આપણે લખી શકીએ પ્રવેગ અથવા સરેરાશ પ્રવેગ અથવા અચળ તાત્ક્ષણિક પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર. તો કે t જેટલા સમયગાળામાં, કારણ કે સમયમાં કેટલો ફેરફાર t બરાબર t 0 સેકન્ડથી ઉપાડીને t બરાબર t સેકન્ડ સુધી પ્રવેગ લાગે છે તો કે t -0 સમયમાં ફેરફાર. ત્યારે વેગ કેટલો છે તો કે v v0. આવું તો આપણે લખી શકીએ. હવે આને આપણે વધારે સાદુરૂપ આપીએ તો a બરાબર લખી શકીએ v v0/t. ટીને આ બાજુ આપણે ટીને ગુણી દઈએ તો a t બરાબર v v0. સો હવે આપણે v0ને પણ પેલી બાજુ જોવા દઈએ તો આપણે લખી શકીએ v0 + at બરાબર v. આપણું સાદું સમીકરણ છે v બરાબર v0 + at. એક પરિમાણમાં હતું એ જ કે v બરાબર v0 + at. પરંતુ આને એક પરિમાણમાં બરાબર છે, પણ ધારો કે t બરાબર 0 સમયે કણ ઉદ્ગમ બિંદુ પર હતો. ક્યાં હતો તો કે ઉદ્ગમ બિંદુ પર, એના યામ 0,0 હતા. t બરાબર t સમયે ધારો કે કણ આપણે, અથવા જો આ રીતે ન લેવું હોય તો t બરાબર 0 સમયે કણ r0 પર હતું. કણનું સ્થાન આપણે કઈ રીતે લખી શકીએ r0 અને t બરાબર t સમયે કણ r પર પહોંચે છે. આ રીતે પણ આપણે લખી શકીએ. આ તો આપણા ઇનિશિયલ થઈ ગયા કે t બરાબર 0 સમયે અને t બરાબર t સમયે. તો કે 0 સમયે વેગ v0 છે અને t બરાબર t સમયે વેગ v છે અને t બરાબર 0 સમયે કણનું સ્થાન r0 છે અને t બરાબર t સમયે કણનું સ્થાન r છે. આ આપણું માહિતી થઈ ગઈ. હવે આમાં જો કણનો પ્રારંભિક વેગ v0 છે અને અંતિમ વેગ v છે તો એ વેગ તો સદિશ હશે, તો એ સદિશના બે ઘટકો પણ હશે. અગાઉ મેં તમને કીધું એમ કે કોઈ પણ ગતિને આપણે દ્વિપરિમાણમાં, એક પરિમાણમાં જે ગતિ દ્વિપરિમાણમાં ગતિ થાય છે તેને બે અલગ અલગ જે આ વેગ અથવા પ્રવેગ કે જે કાંઈ પણ છે, પ્રવેગના પણ બે ઘટકો મળે. તો કે આ જે વેગ છે તેને બે અલગ અલગ પરિમાણ, એક આ પરિમાણ અને એક આ. તો કે આ વેગને બે અલગ અલગ પરિમાણમાં આપણે આ રીતે દર્શાવી શકીએ. તો કે આ vy ઘટક કહીએ અને આપણો હાથ કહીએ vx, vy vx સદિશ. તો v ને બદલે આપણે બે અલગ અલગ v ના ઘટકો લખી શકીએ. તો કે આ એક પરિમાણમાં દ્વિપરિમાણ ગતિ થાય છે
તેને આપણે બે અલગ અલગ પરસ્પર લંબ દિશામાં એક પરિમાણની ગતિ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. તો કે પરસ્પર બે લંબ દિશામાં એક પરિમાણમાં થતી હોય એવી ગતિ. તો આના આ વેગ મળે છે અંતિમ વેગ, આ પ્રારંભિક અંતિમ વેગ મળે છે. પ્રારંભિક વેગ ધારો કે v0 છે, તો v0 ના બે ઘટકો મળે, v0x વત્તા v0y. તો એના ઘટકોને આપણે એ રીતે દર્શાવી શકીએ ઘટકોના સ્વરૂપમાં. તો કે v નો y ઘટક, અંતિમ વેગનો y ઘટક બરાબર શું થાય? તો કે પ્રારંભિક વેગનો પહેલા x ઘટક લખીએ. અંતિમ વેગનો x ઘટક બરાબર તો કે પ્રારંભિક વેગનો x ઘટક વત્તા એ છે તો કે એ x ઘટકમાં એનો પ્રવેગ કેટલો છે x દિશામાં, એ x દિશાનો પ્રવેગ અને એની સાથે t. તો કે આપણે x દિશાનું જોઈએ છે બે અલગ અલગ ગતિ સ્વરૂપે, બે અલગ અલગ ગતિના સ્વરૂપમાં દર્શાવવું છે. તો કે x દિશામાં તો કે આ જે અંતિમ વેગ મળે છે તેને x દિશામાં જો vx વેગ હોય અને પ્રારંભિક વેગનો x દિશાનો ઘટક v0x હોય અને પ્રવેગ જો ax હોય x દિશામાં, તો આપણે v બરાબર v0 વત્તા at x દિશાને લાગુ પાડીએ તો vx બરાબર v0x વત્તા at, અને આપણે પ્લસ કરી દઈએ. એવી જ રીતે y દિશાનો અંતિમ વેગ બરાબર તો કે પ્રારંભિક પેલી y દિશાનો પ્રારંભિક વેગ, ગાડી પ્રારંભિકથી આગળ જ નથી વધતી, y દિશાનો પ્રારંભિક વેગ વત્તા એ y દિશામાં પ્રવેગ કેટલો છે તો કે ay, અને સમયગાળો તો બંનેને t જ છે બંને માટે. તો કે t સમયગાળામાં જ આટલું બંને કરે છે. સોરી, એ તો રેડથી જ કરવાનું હતું, આપણો સમયગાળો t. તો જે y દિશાના બે અલગ અલગ ઘટકો સ્વરૂપે આપણે v બરાબર v0 વત્તા at લખી શકીએ y દિશાના ઘટકો સ્વરૂપે. હવે કોણ t બરાબર 0 સમયથી t બરાબર t સમયગાળા સુધી સરેરાશ પ્રવેગ લગાડે છે કણને, એટલે સરેરાશ પ્રવેગને કારણે તેનો આપણે સ્થાનાંતર લખીએ. તેનો સ્થાનાંતર કેટલું કરશે તો કે r0 થી લઈને r સુધી. તો કે સ્થાનાંતર કેટલું કરે તો કે r માઇનસ r0, અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. શરૂઆતનું સ્થાન r0 હતું, આ r હતું, તો આપણને ખબર છે r માઇનસ r0 એટલું સ્થાનાંતર કરશે. પણ એ સ્થાનાંતર બરાબર શું લખી શકીએ તો કે સરેરાશ વેગ, અને એના સમયગાળો કેટલો હોય તો કે ધારો કે v બાર જેટલો સરેરાશ વેગ હોય તો સમયગાળો તો t જ છે, પરંતુ સરેરાશ પ્રવેગ હોય ત્યારે આપેલો સમયગાળાને અથવા સરેરાશ વેગને શું લખી શકીએ r માઇનસ r0 બરાબર, જ્યારે પ્રવેગ અચળ હોય, ત્યારે આપણે સરેરાશ વેગ બરાબર લખી શકીએ પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. પ્રવેગ અચળ હોય ત્યારે સરેરાશ વેગ આપણે આવો લખી શકીએ, એની સાથે આ t ગુણાકારમાં છે. r માઇનસ r0 એટલે કે ખરેખર સ્થાનાંતર છે. r માઇનસ r0 શું સ્થાનાંતર બરાબર v0 વત્તા vની કિંમત શું છે v0 વત્તા at. હું v0 વત્તા at મૂકું છું કારણ કે અહીંયા v છે છેદમાં 2 એની સાથે t. હવે એને આપણે વિસ્તૃત આગળ સાદરૂપ આપીએ તો v0 વત્તા v0 એટલે કે 2v0 ના છેદમાં 2 એની સાથે t ગુણાકારમાં. તો આપણે સાદરૂપ આ રીતે આપી શકીએ r માઇનસ r0 બરાબર v0 વત્તા v0 એટલે 2 વખત v0 અને વત્તા at છેદમાં 2 આખાની સાથે t ગુણાકારમાં. હજુ આને વિસ્તૃત આપણે સાદુરૂપ આપીએ r માઇનસ r0 બરાબર શું થશે તો કે 2v0 અને t ગુણી દઈએ 2v0 t વત્તા આ વત્તાને આપણે અલગ કલરથી દર્શાવશું, અને એ t છે ને એની સાથે બીજો t ગુણાકારમાં આવશે એટલે at સ્ક્વેર છેદમાં 2 આ વત્તો. હવે વિદ્યાર્થી મિત્રો આ બેને એકને આપી દઈએ તો v0t ના છેદમાં 2v0t ના છેદમાં 2 આપી દઈએ તો શું થશે 2 ઉડી જશે એટલે આપણને મળશે v0t વત્તાના વત્તા આ બે આને આપી દઈએ તો શું થાય at સ્ક્વેરના છેદમાં 2 એટલે આ રીતે લખી શકું 1/3 at સ્ક્વેર. r માઇનસ r0 શું દર્શાવે છે એ સ્થાનાંતર છે વિદ્યાર્થી મિત્રો, કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, આ સ્થાનાંતર છે. તો આ તો આપણું સૂત્ર સાદું આવી ગયું સ્થાનાંતર. આ આપણું જે એક પરિમાણમાં સૂત્ર એ જાણીતું છે કે સ્થાનાંતર જો d થતું હોય તો d બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર. આ તો આપણું જાણીતું સૂત્ર છે. તો અહીંયા પણ તો કે x દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે અને y દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે એ રીતે આપણે જોઈ શકીએ. તો કે x દિશાનું સ્થાનાંતર કેટલું થાય તો કે ધારો કે પ્રારંભ x માઇનસ x0
શરૂઆતમાં x0 પર હોય x ઘટક, એટલે કે જો r0 છે તો તેના યામ આવું હોય x0, y0, અને r ના યામ આવા કંઈક હોય x, y. તો આનું x દિશામાં સ્થાનાંતર કેટલું થાય તો કે x - x0 બરાબર શું લખી શકીએ તો કે v0 નો x ઘટક એની સાથે સમયગાળો વત્તાના વત્તા 1/3 એમના એમ પ્રવેગ. પણ હવે આપણે x દિશાનું સ્થાનાંતર જોઈએ છે તો x દિશાનો વેગ લીધો તો x દિશામાં પ્રવેગ કેટલો હશે? ધારો કે x દિશાનો પ્રવેગ ax હોય તો ax અને એની સાથે t નો વર્ગ. આ થઈ ગયું આપણું x દિશાનું સ્થાનાંતર મળી જાય. y દિશાનું સ્થાનાંતર જોઈએ છે તો કે y0 માંથી y પર પહોંચે એટલે કે y - y0 y દિશાનું સ્થાનાંતર બરાબર તો કે y દિશાનો વેગ પ્રારંભિક વેગ * t વત્તા 1/3 y દિશાનો પ્રવેગ ay અને t નો વર્ગ. આ થઈ ગયું આપણું y દિશાનું સ્થાનાંતર. એટલે કે જ્યારે દ્વિપરિમાણમાં ગતિ છે તો એને દ્વિપરિમાણની ગતિને આપણે બે સ્વતંત્ર આને આ દિશા અને આ દિશાની ગતિમાં આપણે ભાગ પાડી શકીએ. તો કે આ દિશામાં પ્રવેગ v0 પ્રારંભિક વેગ v0x છે, પ્રવેગ ay આ દિશા y છે તો પ્રારંભિક વેગ v0y, પ્રવેગ ay અને અંતિમ વેગ vy છે. તેવી જ રીતે આ દિશા આનાથી સ્વતંત્ર છે તો કે આ દિશામાં પ્રારંભિક વેગ v0x, પ્રવેગ ax, અંતિમ વેગ vx અને સ્થાનાંતર x - x0 આ દિશામાં સ્થાનાંતર y - y0. તો જે સમતલમાં ગતિ થતી હોય તો તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. અલગ અલગ દિશામાં y દિશાની આપણે y દિશાના ઘટકોને y ની સાથે સૂત્ર આ જ રહે પણ એ y ના આપણે રિલેટ કરવાનું. x નું હોય તો x નું સૂત્ર મૂકવાનું, x દિશાનો પ્રવેગ, x દિશાનો વેગ, પ્રારંભિક વેગ x દિશાનો. પરંતુ બંને આ v0 અને સમય બંનેમાં સમાન આવશે કારણ કે એટલા જ સમયમાં બંને એક સાથે ગતિ કરે છે. y દિશામાં પણ એટલા જ સમયમાં ગતિ થાય છે, x દિશામાં પણ એટલા જ સમયમાં ગતિ થાય છે. તો t તો પછી ન કહી સાહેબ tx અને ty કેમ નહીં? તો કે આ દિશાનો સમય અને આ દિશાનો સમય અલગ ન હોય ને સમય એક સરખો જ હોય, સમયની કોઈ દિશા હોતી નથી કે આ દિશામાં સાહેબ સમય છે ને આ દિશામાં નથી. એવું બને ક્યારે? આલેખમાં આપણે દર્શાવીએ કે ધન સમય હોય, સમય ધન જ હોય. ઋણ ભૂતકાળમાં જો આપણે જઈ શકતા હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો. આપણે ન્યૂટનને કહેત કે આ બધું બંધ કરો એટલે આ માથાકૂટ ન રહી અમારે. લિબનિટ્ઝને અને બધાને આપણે કહેત, ગેલેલિયોને, એરિસ્ટોટલને કે આ બધું બંધ કરો વેગ પ્રવેગનો એટલે અમારે માથાકૂટ નહીં ભાઈ. પણ ભૂતકાળમાં નથી જઈ શકતા એટલે સમય તો આપણે ધન જ લઈશું. તો આપણે સમતલમાં જે નિયમિત પ્રવેગી ગતિ છે તો તેના દાખલા પણ સોલ્વ કરશું. તો એના માટે આપણે x દિશાની ગતિ હોય તો x દિશાનું સમીકરણ મૂકવાનું, y દિશામાં ગતિ લઈએ તો y દિશાનું સમીકરણ મૂકવાનું. આ રીતે આપણે સમતલમાં જે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જોઈ શકીએ. અને આગળના લેક્ચરમાં આપણે આના પરથી દાખલા કઈ રીતે સોલ્વ કરવા તેનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો ઓલ ધ વેરી બેસ્ટ.